રાધે રાધે મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું ઉષા ગોહેલ તમારું સ્વાગત કરું છું. અમે હમણાં હરિદ્વાર ગયા હતા. ત્યાંથી અમે પતંજલિ યોગગ્રામમાં ગયા હતા. ત્યાં યોગગ્રામમાં બહુ મોટી નર્સરી છે. તે નર્સરીમાં અમે ત્યાં મુલાકાત લીધી અને અલગ અલગ બધા પ્લાન્ટ લીધા. ત્યાં અમે આંબાના પણ પ્લાન્ટ જોયા. અલગ અલગ આંબાના, તેમાં અલગ અલગ કેરી આવે છે. તો અમે ત્યાં જોયા. તો ત્યાંથી અમે 2 આંબાના પ્લાન્ટ લઈ આવ્યા છે. તે આંબામાં કેરી રેડ કલરની થશે. તો તે અમે ત્યાંથી પ્લાન્ટ લઈ અને અમે અમારી રીતે આવી રીતે પેકિંગ કર્યું છે. હવે પેકિંગ અમે ખોલશું. એક બોક્સ લીધું અને નીચે આવી રીતે ન્યૂઝપેપર વીંટોવી અને અમે તેનું પેકિંગ કર્યું છે. અને આજે તેને જ્યારે આંબો અમે 30 તારીખે લીધો હતો, આજે 5 દિવસ થશે. આજે 4 તારીખ થઈ છે. તો આપણે જોઈએ કે તે આંબાની કન્ડિશન કેવી છે. આપણે તેનું પેકિંગ ખોલશું અને જોશું કે તેની 5 દિવસમાં તેની કન્ડિશન કેવી છે. તેને અમે ટ્રેનમાં લઈ આવ્યા છે અને તેને બધાએ હેલ્પ કરી. બધાએ તેને સાચવી અને અહીંયા અમે હરિદ્વારથી પોરબંદર લાવ્યા છે. તો તે આપણે ખોલીને જોશું કે તેની કન્ડિશન કેવી છે. આપણે ખોલશું હવે. અમે જ્યારે પણ ક્યાંય પણ બહાર જઈએ છીએ તો કંઈક યાદી લઈને આવીએ છીએ. તો આ અમે હરિદ્વારથી એક યાદી લઈને આવ્યા છીએ. હાલો આપણે એને ખોલીએ હવે. આપ જોઈ શકો છો કે તેની કન્ડિશન સારી છે. જે અમે પેકિંગ કર્યું હતું તે સારી રીતે છે. આજે આને 5 દિવસ થયા છે. આ અમે ત્યાંથી નર્સરીમાંથી લાવ્યા હતા, પણ તેને કાંઈ પણ નુકસાન નથી થયું. તેને અમે જેમ બાળકને સાચવીને લાવીએ એ રીતે સાચવીને અમે લઈ આવ્યા, પણ તેને કાંઈ નુકસાન નથી થયું અને તેના પાન પણ હેલ્ધી છે. અમે તેને વચ્ચે વચ્ચે પાણી પાતા હતા, સૂર્યપ્રકાશ આપ્યો. તે હરિદ્વારથી યોગગ્રામમાંથી આપણે અહીં ગુજરાત અમારા પોરબંદરમાં આવ્યા છે. તો અમે તેનો ઉછેર કરશું અને આંબા